વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે દક્ષિણ ગુજરાતથી। વડાપ્રધાનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર બ્રેક લાગી ગઈ છે અને મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી કરવાનો વડાપ્રધાનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર હાલ પૂરતું ગ્રહણ લાગ્યું છે, જેને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને આ સમાચાર મળતા જ ખેડૂતોએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત બાદ જમીન સંપાદનને લઈને આ પ્રોજેક્ટ લટકી પડ્યો હતો અને 2018 સુધી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઇન હતી, પરંતુ ખેડૂતોના વિરોધના પગલે આ પ્રોજેક્ટ ડિલે થયો હતો। 2022માં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો હતો, પરંતુ જમીન સંપાદન નહીં થતા જાપાની કંપનીની ચિંતા વધી હતી અને આખરે હાલ આ પ્રોજેક્ટ પર હાલ પૂરતી બ્રેક લાગી ગઈ છે। જયેશભાઈ, જે રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ગ્રહણ લાગ્યું છે, શું છે આખી ઘટના, કયા પ્રકારની ખુશી? વિકાસના અમે વિરોધી નથી, પણ જે રીતે ખેડૂતોના ભોગે વિકાસ થયો એના અમે વિરોધી છે। 2013નો જે સ્પષ્ટ કાયદો હતો જમીન અધિકરણ, કે જે રીતે બજાર કિંમતના 4 ગણા આપવાની વાત આ સરકાર કરતી હતી, પણ માત્ર જંત્રીના 4 ગણા આપવાની એમણે જે વાત કરી છે એનો અમે વિરોધ કરતા હતા। અને જ્યારે જીકા કંપની અમારી વાત રજૂઆત કરવા ગામડાઓમાં આવી, અમારી સ્પષ્ટ માગણી હતી કે સામાજિક સુરક્ષા જે ખેડૂતોની છે એની ઉપર સરકારે ધ્યાનમાં નથી લીધું, પણ માત્ર ને માત્ર જમીન સંપાદન કરવાની વાત કરી રહી છે। 2011ની જંત્રીના દરે જમીન જ્યારે સભેગ સંપાદન થતી હોય ત્યારે ગામડાઓમાં 35 થી 50 રૂપિયા મીટરના ભાવે જ્યારે સરકાર જમીન સંપાદન કરવાની વાત કરતી હોય એના અમે વિરોધ કરી રહ્યા હતા। એ વાત જીકા કંપનીએ અમારી માની છે અને એને કારણે એમણે આ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે ડિલે થઈ રહ્યો છે એવી એમણે વાત સ્વીકારી છે। એટલે ચોક્કસ ખેડૂતોમાં આનંદ છે અને આવનાર દિવસોમાં જ્યાં સુધી ખેડૂતોને સારામાં સારું વળતર ન મળશે ત્યાં સુધી અમે જમીન આપવાના નથી, જાન દઈશું પર જમીન નહીં, એવા મક્કમ નિર્ધાર સાથે અમે આગામી દિવસોમાં હજુ પણ હાઈકોર્ટમાં જ્યારે આ જજમેન્ટનો ઉકેલ બાકી છે ત્યારે આવનાર દિવસમાં ચોક્કસ ખેડૂત તરફી જજમેન્ટ આવશે એવું અમારું સ્પષ્ટ માનવું છે। ઘણા ખેડૂતો નાના માણસોના પોતાના વર્ષો જૂના જે મકાનો છે એ મકાનો પણ એમાં નુકસાન થાય છે, મકાનોમાંથી પણ બુલેટ ટ્રેન પસાર થાય છે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી પણ ઘણી ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય છે, રોજગારીનો પણ ઘણી જગ્યાએ દર સતાવી રહ્યો છે। આ બધી બાબતોને અમે જીકા કંપનીના અધિકારીઓ જ્યારે અહીંયા આવેલા, દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવેલા, કઠોર ખાતે પણ રજૂઆત કરેલી, નવસારી જિલ્લાના આમોરપર ખાતે પણ રજૂઆત કરેલી। આ બધી રજૂઆતનો પડઘો અને એમની સ્થળ નિરીક્ષણ અને એમના રિપોર્ટના આધારે સરકારશ્રીના પ્રતિનિધિએ એવું જીકા કંપનીના પ્રતિનિધિએ એવી વાત એમને ચોક્કસ દેખાઈ આવી કે જમીન સંપાદનની કાર્યવાહી અને ખેડૂતોને અન્યાય, જે જમીન સંપાદનની વળતરની બાબતનો જે અન્યાય છે એ અન્યાય સ્પષ્ટ દેખાઈ આવે છે। એના કારણે કાર્યવાહી ધીમી છે। એના પરથી એમનું નિવેદન એવું સૂચક આવે છે કે આ જમીન સંપાદનની કાર્યવાહી ઢીલી છે, એટલે પ્રોજેક્ટ હમણાં હાલમાં ધીમી ગતિએ ચાલે છે અને ખેડૂતોને ન્યાય મળશે એવું અમને સ્પષ્ટ દેખાઈ આવે છે। ચોક્કસ કહી શકાય કે જે રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હતા, જે રીતે આખો પ્રોજેક્ટ ખોરંપે ચડ્યો હતો, તો કહી શકાય બુલેટ ટ્રેન પ્રોજેક્ટને જે રીતે ગ્રહણ લાગ્યું છે તેને લઈને ખેડૂતોમાં હાલ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન આનંદ ગુરુ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।